હું સેક્રેટરી શ્રી સર્વોદય જૂથ સેવા સહકારી મંડળી મુકેશભાઈ ખાણધર. આ જે પરિસ્થિતિ ગેસની થઈ છે અત્યારે આખા દેશમાં છે, અને આપણા ખંભાળિયાની અંદર અત્યારે ગેસની સપ્લાયનો કાંઈ પ્રશ્ન નથી, પરંતુ પબ્લિકની અંદર એવો ઓહાપો બોલ્યો છે કે એવી પરિસ્થિતિ થઈ છે કે બાટલા નહીં મળે, એને હિસાબે થોડીક ટ્રાફિક રહે છે. બાકી બાટલાની સિલિન્ડર સપ્લાયનો કાંઈ પ્રશ્ન છે નહીં. ઉપરથી પૂરતો માલ આવે છે. કંપની ગવર્મેન્ટનું કે કંપનીનું જે સર્વર છે એ ડાઉન હોવાથી એપ્લિકેશનમાં બુકિંગ થતા નથી, અને જે બુકિંગનો સમય હતો એમાં થોડો વધારો ગવર્મેન્ટે કર્યો છે. ટૂંકમાં કહેવાનો મતલબ પબ્લિકે કોઈ દુઃખી થવાની જરૂર નથી. પબ્લિક એક આરે બધા આવે છે, એના હિસાબે સર્વર ઉપર લોડ પડે છે અને સર્વરમાં પ્રશ્ન થાય છે. તો શાંતિ રાખે પબ્લિક અને નિરાંતે આરામથી બુકિંગ કરાવે તો બધાને સિલિન્ડરે મળી રહે એમ છે. સિલિન્ડરની શોર્ટેજ છે જ નહીં. તો આ અંગે પબ્લિકને ખાસ સૂચના કે ભાઈ તમે ખોટી રીતે ખોટી અફવાઓમાં ન આવો અને આરામથી સિલિન્ડર બુક કરાવો, તમને સિલિન્ડર મળી જશે. અને તમે અત્યારે બુક કરાવો એટલે 3-4 દિવસમાં સિલિન્ડર બધાના ઘરે મળી જાય છે. પણ સર્વર ડાઉન હોવાથી થોડોક બુકિંગમાં પ્રશ્ન થાય છે. તો